ફરીથી મિત્રો સ્વાગત છે તમારું દોસ્તોનું હસમુખ એમસીએસ વાલે ચેનલની અંદર. દોસ્તો આજે કંઈક પરીક્ષાની લઈને કંઈક ન્યૂઝ આવ્યા છે. તો ન્યૂઝ આજે આપણે જોવાના છીએ. આ ન્યૂઝની અંદર મિત્રો તમારો આતુરતાનો અંત આવી ચૂક્યો હોય તેમ નજરે આવી રહ્યું છે. દોસ્તો ખાસ એક વન રક્ષકની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ નવા બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. તો ખાસ ફોરેસ્ટની પરીક્ષાની તારીખ મિત્રો જાહેર થઈ ચૂકી છે. તો શું છે તારીખ? શું આખરે આવી જ ગઈ છે ફોરેસ્ટની પરીક્ષા? કયા વિભાગમાં કેટલા માર્કના પ્રશ્ન હશે મિત્રો? તેનું કન્ફ્યુઝ તમને થતું હતું, તે તમામે તમામ સોલ્યુશન પણ મળી ચૂક્યું છે. તો શું છે આ બ્રેકિંગ ન્યૂઝની અંદર સંપૂર્ણ માહિતી વિડીયો માત્ર જો 2 થી 3 મિનિટની અંદર તમને સંપૂર્ણ માહિતી. તો દોસ્તો દીપક રાજાણી સર છે તેના દ્વારા જે ટ્વીટ કરવામાં આવે છે તે 100% સાચી પડતી હોય છે. તો આ દીપકભાઈ રાજાણી દ્વારા જે ટ્વીટ કરવામાં આવી હતી તેની અંદર બીટ ગાર્ડની પરીક્ષાનો પ્રારંભ કેટલી તારીખે મિત્રો? તારીખ છે 5 ફેબ્રુઆરી અથવા તો 8 ફેબ્રુઆરી ના રોજ આ પરીક્ષા યોજાવાની છે મિત્રો. ખાસ આ ડેટ જાહેર થવાની છે કે મિત્રો ફેબ્રુઆરીના 5 તારીખે અથવા તો 5 તારીખે નહીં હોય તો 8 તારીખથી લઈને શરૂ થવાની છે અને આ પરીક્ષા 7 દિવસ ચાલવાની છે મિત્રો. 5 તારીખથી શરૂઆત થશે તો 13 સુધી ચાલશે અને 8 તારીખે શરૂ થશે તો મિત્રો 16-17 તારીખ સુધીની અંદર આ પરીક્ષા છે તે યોજાવાની છે. આજમાં જ અથવા મિત્રો આજકાલમાં જ તારીખ જાહેર થવાના છે. તારીખ મિત્રો આજ અથવા તો કાલના સમયની અંદર જ તારીખ જાહેરાત થવાની છે. તારીખની જાહેરાત ક્યારે થવાની છે? આજ મિત્રો. આ સિલેબસ ક્યારે જાહેર થયો હતો? તો કે જે દિવસે સિલેબસ જાહેર થયો તે દિવસે મિત્રો સાંજના અત્યારના ટાઈમની અંદર જાહેર થયો હતો. તો તારીખ પણ ટૂંક જ સમયની અંદર જાહેર થઈ શકે છે. આજ અથવા તો 48 કલાકની અંદર મિત્રો ફોરેસ્ટની પરીક્ષાની તારીખ જાહેર થવાની છે. અને ખૂબ તમને કન્ફ્યુઝ થતું હતું કે જાહેરાતમાં સિલેબસના વિભાગમાં માર્ક આપવામાં આવશે. આ તમારો કન્ફ્યુઝનું 6% સોલ્યુશન થવાનું છે કે કયા વિભાગ મિત્રો. વિભાગ તો આપ્યા હતા. એ વિભાગની અંદર જનરલ નોલેજ, બી વિભાગની અંદર કંઈક અલગ હતું, સી ની અંદર અલગ અલગ ટોપિક વાઇઝ તમને આખો સિલેબસ ડિવાઈડ કર્યો હતો મિત્રો. વિભાગ ડી ની અંદર કેટલા માર્કનું તમારે પર્યાવરણ પૂછાઈ શકે તે કન્ફ્યુઝ થતા હતા. તમામ વિદ્યાર્થીઓની કોમેન્ટ ઢગલાબંધ અલગ અલગ એકેડેમીની અંદર આવી હતી. ઘણા શિક્ષકોને પૂછી રહ્યા હતા. તો તે સોલ્યુશન પણ આ તારીખની જાહેરાત સાથે આપવામાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો સિલેબસ માર્ક નહીં હોવાના કારણે લાખો વિદ્યાર્થીઓમાં ઉભે થયેલા સવાલો જે જાહેરાતની ઉમેદવારોને મળી જશે જવાબ મિત્રો. આ જવાબ તમારો જે કન્ફ્યુઝ થયો હતો તે આ કન્ફ્યુઝનું સોલ્યુશન 100% તમને ટૂંક જ સમયની અંદર ગણતરીના કલાકોની અંદર જ મળવાનું છે. તો દોસ્તો આવી પળે પળની વન વિભાગની ફોરેસ્ટની પરીક્ષાની અંદર ઉપયોગી થતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ખાસ ઉપયોગી વિડીયો લેક્ચરો પણ તમને આ ચેનલ પરથી ફોરેસ્ટના મળતા રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ.